જ્યાં સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત થયો છે। ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ નજીક અકસ્માતનો બનાવ બન્યો। રસાણા તરફથી ડીસા તરફ જતી સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ધડાકાભેર અકસ્માત સર્જાતા સ્કૂલ વાન પલટી મારી ગઈ છે। સ્કૂલ વાન અને કાર વચ્ચેના અકસ્માતના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। સ્થાનિક લોકો દોડી જઈ ગાડીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા। ગાડીમાંથી જે વિદ્યાર્થીઓ હતા તેને બહાર કાઢવામાં આવ્યા છે। તો વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે। ત્યારે અકસ્માતનો બનાવ કે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત થયો। ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ નજીક અકસ્માત સર્જાયો હતો। લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ સ્કૂલ વાન પલટી ખાઈ જતા જે વિદ્યાર્થીઓ તેમાં સવાર હતા એ તમામ લોકોને સ્થાનિકો ત્યાં બચાવવા માટે પહોંચી ગયા હતા। તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા। કેવી રીતે પણ આ દ્રશ્યોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો। વાનમાં જે વિદ્યાર્થીઓ બેઠા હતા તેમાં અમુક વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી હોવાની પણ જાણકારી મળી છે।